તો હા દોસ્તો, મારી ચેનલમાં સ્ટ્રાઇક આવી ગઈ છે. તમને પ્રૂફ સાથે બતાવું છું. અહીંયા તમે સ્ક્રીનશોટે જોઈ લો કે મારી ચેનલમાં સ્ટ્રાઇક આવી ગઈ છે. મારી ચેનલ ડિલીટ થવાની છે. તો દોસ્તો, ઘણા ટાઈમ પછી, ઘણા ટાઈમની મહેનત, ઘણા વર્ષોની મહેનત પછી જો આપણી ચેનલમાં સ્ટ્રાઇક આવી ને આપણી ચેનલ ડિલીટ થવાની હોય તો થોડુંક દુઃખ તો લાગે ને. તો એવું જ કાંઈ થયું છે મારી સાથે. અને હું ભૂલ મેં કરી હતી આ વિડીયોની અંદર, આ ચેનલની અંદર મેં શું ભૂલ કરી અને એના માટે મારી ચેનલમાં ડિલીટ થાય અને મારી સ્ટ્રાઇક આવી છે. તો આગળ તમને બધું મારા વિડીયોની અંદર બતાવું છું કે કેવી રીતે સ્ટ્રાઇક આવી છે, મેં હું ભૂલ કરી છે અને આ મેં ભૂલ કરી એવી તમે ન કરતા, કારણ કે તમારે પણ ગમે ત્યારે સ્ટ્રાઇક આવી શકે છે. તો ખાસ કરીને તમે છે ને આખો વિડીયો જોજો, સ્ક્રિપ્ટ ન કરતા, કારણ કે મારી યારે જે થયું છે એ તમારી યારે ન થાય. કારણ કે અત્યારના બ્લોગરો નવા છે, તો ઘણા બધા મિત્રોને ખબર ન હોય, ઘણા બ્લોગરને ખબર ન હોય, ઘણા યુટ્યુબરને ખબર ન હોય કે આપણે યુટ્યુબમાં કઈ પોલિસીનું આપણે ધ્યાન રાખવું પડે, કયા નિયમોનું ધ્યાન રાખવું પડે, એ ન ખબર હોય. અત્યારે નિયમો પોલિસી બહુ એટલે બહુ બદલી ગઈ છે દોસ્તો. તો ખરેખર મારી સાથે આવું થયું છે. ઘણા વર્ષની મહેનત પછી સ્ટ્રાઇક આવી છે અને ચેનલ પણ ડિલીટ થઈ શકે છે. તો પહેલા દોસ્તો એવું હતું કે યુટ્યુબ આપણા વિડીયો ચેક કરતી, પોતે કોઈ મેનેજર હોય તો આપણી ચેનલ ચેક કરતા હતા, વિડીયો ચેક કરતા હતા, ટેગ ટાઇટલ જે બધું ચેક કરતા હતા. પણ અત્યારે નિયમો એટલા બધા બદલી ગયા છે, પોલિસી બદલી ગઈ છે કે ઓટોમેટિક એઆઈ અત્યારે આવી ગયું છે. ઓટોમેટિક આપણા મશીન દ્વારા વિડીયો આપણા ચેક કરવામાં આવે છે. અને ખાસ કરીને આવું જ મારી યારે કંઈ થયું છે. કારણ કે ટેગ, ટાઇટલ, થંબનેલ બહુ ખ્યાલ રાખવો પડશે. એનું કારણ છે કે હવે ઓટોમેટિક મશીન દ્વારા આપણા ચેનલ ચેક કરવામાં આવે છે. થોડીક પણ એવી ભૂલ આવે તો તરત જ તે સ્ટ્રાઇક આવી જાય છે આપણી ચેનલ ઉપર. તો ખાસ તમે ધ્યાન રાખજો, કારણ કે અત્યારે બધું ઓટોમેટિક સિસ્ટમ અને ઓટોમેટિક મશીન દ્વારા આપણી ચેનલો અને આપણા વિડીયો ટેગ, ટાઇટલ એ બધું ચેક થાય છે. તો થોડાક સમય પહેલાં, એટલે કે 7-8 દિવસ પહેલાં મેં એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં મેં અર્નિંગ રિલેટિવ કોઈ હું બોલ્યો હતો કે ભાઈ 20 થી 25 હજારની કમાણી કરવા માટે તમે આ બિઝનેસ કરી શકો છો, આમ તેમ. તો એ બધી મેં વિડીયો કર્યો હતો. જો કે આ વિડીયોમાં મારે નથી બોલવું, નકર તરત મારી ચેનલ પણ ડિલીટ થઈ શકે છે. જો કીવર્ડ કે કોઈ આ વિડીયો એઆઈ કે મશીન દ્વારા જો નજરમાં આવી ગયો તો પણ મારી ચેનલ તરત ડિલીટ થઈ શકે છે. તો 7-8 દિવસ પહેલાં મેં એ વિડીયો બનાવ્યો હતો કે ભાઈ 20-25 હજારની કમાણી કરજો. તો ખાસ એ વિડીયો ઉપર જ મારે સ્ટ્રાઇક આવી છે. તો ખાસ કરીને બધા મિત્રોને એ જ કહેવાનું છે કે અત્યારે ટેગ, ટાઇટલ, થંબનેલ અને તમે જે વિડીયો બનાવો છે, કોઈ પ્રમોશન કે કોઈ અર્નિંગ રિલેટિવ, કોઈ અર્નિંગ બાબતનો કે વિડીયો તમે કે ટેગ, ટાઇટલ કે તમે થંબનેલમાં કોઈ કીવર્ડ તમે નો યુઝ કરતા. કારણ કે આ વસ્તુ પકડે છે મશીન, કે તમારે કોઈ ટેગ કે ટાઇટલમાં કે થંબનેલમાં કોઈ તમે આવા ટેગ યુઝ કર્યા છે તો ખાસ કરીને એ પકડી લે છે અને તમને તરત જ સ્ટ્રાઇક મળી જશે. એની જ મિનિટે સ્ટ્રાઇક મળી જશે, કારણ કે એ ટેગ, ટાઇટલ અને થંબનેલ આ વસ્તુ જોવે છે અને પકડે છે. તો ખાસ કરીને તમે ખ્યાલ રાખજો. મારી સાથે કંઈક આવું જ બન્યું છે. 7-8 દિવસ પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો, તો એની ઉપર તરત સ્ટ્રાઇક આવી ગઈ છે. તો ખાસ કરીને કોઈ અર્નિંગ એપ્લિકેશન કે ભાઈ અહીંથી તમે એટલા કમાવો, આ એપ્લિકેશનથી તમે કોઈ એપ્લિકેશનની એડ કે કોઈ એડવર્ટાઈઝ કે એવું તમે ન કરતા. ખાસ કરીને તમને કહું કે મારી સાથે જે બન્યું એવું તમારી સાથે ન બને. કારણ કે હરેક યુટ્યુબર હોય ભાઈ, ઘણી બધી મહેનત કરી હોય ઘણા વર્ષોની. આ કોઈ આપણને ઘડીકમાં સક્સેસ નથી મળી જતું. આમાં ઘણી બધી મહેનત કરવી પડે છે દોસ્તો, ઘણી બધી એમ. એટલે બહુ મહેનત કરી હોય અને પછી એક ચેનલ ઊભી કરી હોય, ઘણા બધી મહેનત પછી, ઘણા વર્ષોની, કોઈ 2 વર્ષ, કોઈ 5 વર્ષ, કોઈ 7 વર્ષની મહેનત હોય. મારું જ માની લો કે હું 5 વર્ષથી યુટ્યુબમાં મહેનત કરું છું અને પછી આવું જો ચેનલ ડિલીટ થઈ જાય એટલે થોડુંક દુઃખ લાગે ને. તો એવું છે મારી સાથે બન્યું છે. ખાસ કરીને કહું છું કે તમારી સાથે બને એનો ખ્યાલ રાખજો. અને યુટ્યુબમાં બહુ પોલિસી બદલી ગઈ છે, એના નિયમો બહુ બદલાઈ ગયા છે. ખાસ કરીને તમે બહુ ધ્યાન રાખજો કે મારી જે સાથે બન્યું એવું તમારી સાથે ન બને. ટાઇટલમાં તમે તમારા વિડીયોમાં જે હોય વિડીયો એ જ તમે ટાઇટલ રાખો. ટેગ એવા તમે વિડીયોમાં હોય એવા ટેગ તમે વાપરો. થંબનેલ, ખાસ કરીને થંબનેલ, કોઈ વિડીયોમાં તમારે કાંઈ હોય ને થંબનેલ તમે કાંઈ બીજું બનાવો તો એમાં પણ તમને સ્ટ્રાઇક મળી શકે છે તરત. તો એનો પણ તમે ખાસ ખ્યાલ રાખજો કે તમારો જેવો વિડીયો એવું જ તમે ટાઇટલ, થંબનેલ ખાસ કરીને એવું બનાવજો, નકર એમાં પણ તમને સ્ટ્રાઇક મળી જશે. તો અત્યારે એઆઈ જ્યારનું એઆઈ આવ્યું છે ને ત્યારના બધા યુટ્યુબર, મોટા યુટ્યુબર પરેશાન છે, નાના યુટ્યુબર પરેશાન છે. કારણ કે એઆઈ ક્યારે કોને સ્ટ્રાઇક આપી શકે. અત્યારે ઘણી બધી મોટા ક્રિએટરની ચેનલ પણ ડિલીટ થઈ ચૂકી છે. તમે ન્યૂઝમાં કે વિડીયોમાં તમે સાંભળ્યું જ હશે. કારણ કે મારી જેવા ઘણા બધા યુટ્યુબરો છે, મોટા યુટ્યુબરો છે, બધાની ચેનલ ડિલીટ થઈ ચૂકી છે. એના કારણે કે ટેગ, ટાઇટલ, આ કોઈ અર્નિંગ રિલેટિવ કોઈ એવા વિડીયો બનાવી અને આવી રીતના મૂકી અને એને ટેગ અને ટાઇટલ દ્વારા જો આવી રીતે એઆઈ પકડી લીધા છે
અને સ્ટ્રાઇક મળી છે. તો ખાસ કરીને તમે ધ્યાન રાખજો, ખ્યાલ રાખજો. મેં તમને જે માહિતી આપી છે એ તમને સમજાઈ ગઈ છે ખાસ કરીને. અને બસ આશા કરું છું કે મારી સાથે જેવું બન્યું એવું તમારી સાથે ન બને. અને મહેનત કરતા રહ્યો બધા નાના યુટ્યુબરો, જે પણ વ્લોગરો મારા મિત્રો છે, મહેનત કરતા રહ્યો, આગળ વધો. પણ બધા નિયમોને અને પોલિસીને તમે ફોલો કરજો. પહેલાં જાણજો કે હવે પછીના નિયમો કેવા છે. નિયમો બધા બદલી ગયા છે. અને બસ આવી રીતે મહેનત કરતા રહો ને આગળ વધો. અને ખાસ કરીને કહેવાનું છે કે બધા પ્રાર્થના કરજો કે ભાઈ મારી ચેનલ ડિલીટ ન થાય. બહુ જાજી મહેનત કરેલી છે. કારણ કે તમને ખબર છે કે હું ત્રણ ચેનલ અત્યારે હેન્ડલ કરું છું. મિલન સ્ટુડિયો છે, મિલન ડિજિટલ છે અને મુકેશ સરવિયા વ્લોગ. આ એટલા માટે 3 ચેનલ કરી છે કે આપણી એક, અને ખાસ બીજી વાત કરું કે ભાઈ એક ચેનલમાં મહેનત નહીં કરવાની, સાઈડમાં બીજી ચેનલ ઊભી કરેલી રાખવાની. કારણ કે બીજી ચેનલ સાઈડમાં ઊભી કરેલી હશે તો તમને મહેનત નહીં લાગે. ચેનલ કદાચને આપણે કોઈ પ્રોબ્લેમ લીધે ડિલીટ થઈ જાય તો આપણે પાછી ચેનલમાં મહેનત કરી શકીએ. તો એની પછીની મારી પાસે 2 ચેનલ છે, હજી મોનોટાઈઝ છે, તો સારી એવી પણ ચાલે છે. તો કદાચને ચેનલ વહી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે ખ્યાલ રાખજો, સાઈડમાં બીજી ચેનલ રાખજો મોનોટાઈઝ થઈ ગયેલી. કારણ કે ચેનલમાં ક્યારે પ્રોબ્લેમ આવી જાય એનું કાંઈ નક્કી નથી. તો ખાસ કરીને બધા મિત્રો પ્રાર્થના કરજો કે ભાઈ મારી ચેનલ ડિલીટ ન થાય. અને આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો છે, મારી માહિતી તમને ગમી છે. તો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. મળી છે આપણે નવા વ્લોગ સાથે. જ્યાં સુધી જય માતાજી.